તમને 50 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એવા ઘણી બધી ફિગર્સ અહીંયા બતાવવામાં આવી છે. એનો મતલબ એવો થાય કે કન્સિસ્ટન્ટ એસઆઈપી કરશો તો જ તમને વધારે ફાયદો થશે. બુદ્ધિ ચલાવી હોય તો ડાયરેક્ટ સ્ટોક માર્કેટનું કરો, પણ બુદ્ધિ ન ચલાવી હોય અને એક્સપર્ટના હાથમાં જો તમારા પૈસા આપવા હોય તો એસઆઈપી સિવાય કોઈ પણ ઓપ્શન દુનિયામાં અવેલેબલ છે નહીં. પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ. લકીએસ્ટ ડે સુધી તમે પરચેસ કરો, મતલબ કે સૌથી લકી ડે છે ત્યારે, અને અનલકી ડે પર તમે એસઆઈપી પરચેસ કરો તો શું ફરક પડે? આ રહ્યો ડેટો તમારી સ્ક્રીન ઉપર. મોસ્ટ અનલકી ડે મતલબ કે માર્કેટ જ્યારે ટોપ ઉપર હોય જો ત્યારે તમારો એસઆઈપીનો ઇન્સ્ટોલમેન્ટ જતો હોય, અને જ્યારે માર્કેટ બોટમ પર હોય ત્યારે તમારો એસઆઈપીનો ઇન્સ્ટોલમેન્ટ જતા હોય. આવા બે ઇન્વેસ્ટરોના ઉદાહરણ લઈએ. ત્રીજો એક ઇન્વેસ્ટર કે જે કન્સિસ્ટન્ટ રોકાણ કરતો હોય તો એના રિટર્નમાં શું ફરક આવે એ જોઈ લઈએ આપણે. આ ડેટા પણ સપ્ટેમ્બર 1996 થી ડિસેમ્બર 2024 નો ડેટા છે. ટોટલ રિટર્ન તમે જોયું તો શું બતાવે છે? મોસ્ટ અનલકી ડે ઉપર તમે જો રોકાણ કરો છો તો પણ તમારું રિટર્ન 14.3% રહે છે, અને લકી ડે પર કરો છો તો 14.8% આવે છે. પરંતુ બુદ્ધિ ચલાવ્યા વગર તમે કરો છો તો તમારું રિટર્ન 14.5% છે. તો 0.3% રિટર્ન માટે કેમ આટલી બધી મગજમારી કરો છો? બુદ્ધિ ચલાવશો તો પણ વળતર એટલું જ મળવાનું છે, બુદ્ધિ નહીં ચલાવો તો પણ વળતર એટલું જ મળવાનું છે. સારથી સારો હોવો જોઈએ કૃષ્ણ ભગવાન જેવો, બરાબર? ભગવાન નીચે આવવાના નથી, પરંતુ અમારે એવા માનવ